વ્યૂ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો રામદેવભાઈ? તમે મજામાં? શું ચાલે છે? મોબાઈલ જોઈશ હે? હા. હું આજનું તો કેવું કામકાજમાં શું કહ્યું? કામકાજમાં તો હમણાં મોબાઈલ લઈને બેસી જાવ, આખો દી મોબાઈલ જ જોવો. વાત છે કોણ આવડે ચોપડા લીધા હે? હે વાત છે તું વાત છે, હું થોડી વાંચું, મને આવડે નહીં એવું બધું. વાત તો ચાલે પાછળ એમ કે મોબાઈલ લઈને બેસી હે. આઈઆઈટી બાબા સરસ લેવા આપણે. હા દાડા શીરાવણ. આજે કેટલા વાગ્યા જોઈ લે હાલો ઘડિયાળ દેખાય 7 વાગ્યા નાસ્તો હોય. ઘડિયાળનો કાટ નીકળી ગયો ભાઈ. જો અડધો નીચે ને અડધો ઉપર એવું તો હે. રામદેવભાઈ વાત કરે ફોન ની. વાડીએ જ જાઉં છું હું હમણાં ન દઉં. જય માતાજી. રામદેવભાઈ કેમ છો? બધા મજામાં? બધા નહીં, તમે મજામાં? ઓકે. કેવું કાલે છે વાંચવાનું ને વાડીનું કામકાજ ને બધું? કાંઈ નહીં, હમણાં જો વાડીએ મોબાઈલ લઈને બેસી જવાનું છે. હા મોબાઈલ લઈને બીજું કપા વીણાય છે, તલ વાવવાની, ખેતી કરવાની છે. જેમ પપ્પા એકલા છે અને રામદેવભાઈ નો હમણાં થોડોક સપોર્ટ ઓછો છે. મોઢાની ચાવી ક્યાં છે? તું ગાડું હું ગાડું. હાલ ચાલ આચા. બાય બાય. કામ ન કરવા હોય તો ટાટા. તમે કેમ છો? તો વાંધો નહીં. હવે છાશ લેતી આવ. છાશ લઈ આવો. કીધું તમે મોટા બાની અહીંયા જાઓ, આથીઓ કરવો છે એટલે વાત સાંભળવા જાઓ. હા એટલે એમ કીધું ભાવનામાં તમે જાઓ. હો ભાવનામાં ભાવનામાં બારના મહાદેવના દર્શન કરી લઈએ આપણે. સરસના મહાદેવ છે, મસ્ત મસ્ત મહાદેવ છે. આજે શનિવાર છે ને સાહેબ છોકરાને કસરત કરાવે છે, સોટા મારે છે. જો છોકરાની કસરત ચાલુ છે શનિવારની. આજે સુરત દાદા એટલે ચડી ગયા આપણે. હજી નદીમાં પાણી તો ભરપૂર ભર્યું છે. જો મસ્તીનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાની કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં જ છે અને સરસ દિવસની સરસ શરૂઆત કરી. હમણાં મારો હાથ બેસી ગયો તો 2-3 દિવસથી ત્યાં જે માન ખુલ્લો છે તો એ છાડો છાડો અવાજ લાગે છે અને સરસ વિચાર છે. અને માતાજી નાગબાબાના ચરણોમાં વંદન કરી સરસ દિવસની સરસ શરૂઆત કરી. સરસ સુવિચાર છે કે સાચા સંબંધની ખબર ત્યારે જ પડે છે જ્યારે મુશ્કેલી હોય ને ત્યારે. બાકી જલસો હોય ને ત્યારે તો આખું જગત તમારી હારે હોય. સરસ સુવિચાર છે. સાચી જ વાત છે કે જ્યારે આપણે સુખના દિવસો હોય ત્યારે આપણે એમ કે કોઈ આમ ન બોલાવતો હોય એ આપણને બોલાવે, એ આપણને આમ માન સન્માન આપે. અને જ્યારે આપણા દુઃખના દિવસો હોય ત્યારે આપણે બાજુમાંથી નીકળ્યા હોય તો ડોકું હલાવવામાંથી ને જાય છે. એટલે સરસ વિચારમાં કીધું છે. સમજવા જેવું છે કે માણસ બધું આમ સમજી વિચારીને રે. અને જો સરસ મારે માતાજીની ધજા દેખાય છે. દેખાતું નથી, બ્લરમાં આવી ગયું છે અને તડકો ધૂમ થઈ ગયો છે. અને હવે આપણે કામે કાજે ચડી કંઈક થોડું ઘણું કામકાજ કરી લઈએ. મહાદેવના દર્શન તો આપણે કરી લીધા પહેલાં. સવારમાં વહેલા ઉઠીને દર્શન કરી મહાદેવના. અને અહીંયા હા બાજુમાં જોઈએ એટલે આપણે મહાકાળીમાં દેખાય, આ બાજુ જોઈએ એટલે મહાદેવ દેખાય. એટલે બે બાજુ ભગવાનના પડછાયામાં અમે રહી છીએ. તો ભગવાન સદાયને માટે આમ પડછાયો ભગવાનનો આપણા ઉપર રહે એવી પ્રાર્થના કરી અને શરૂઆત સરસ કરી. હાલા તો જો રોંઢાના થયા છે 4:15 અને આજે એક જાન નીકળી હતી કોળી સમાજની સરસની. ડીજે ઉપર ડાન્સ કરતા કરતા નીકળ્યા હતા. તો હું વિડીયો મૂકીશ, જોજો.